નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે વિકલ સમીકરણના આગળના ભાગમાં જોશું. સ્વાધ્યાય 9.2ના પ્રશ્નોમાં એક વિકલ સમીકરણ આપ્યું હશે અને એનો ઉકેલ આપણે ચકાસવાનો છે. યસ. ત્યારબાદ આપણે જોશું એક કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણનો ઉકેલ તરફ. એટલે આજે આપણે બે ટોપિકનો અભ્યાસ કરશું, જેમાં આવશે છઠ્ઠો પ્રશ્ન, ચકાસો y બરાબર x sin x એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે. સિમ્પલ છે વિદ્યાર્થીઓ. આપણી પાસે અહીંયા એક ડેશ એટલે એક કક્ષાનું વિકલન પૂછે છે, એટલે અહીંયા y બરાબર x sin x ને સમીકરણ એક કહી દઈએ અને લખીએ x ને સાપેક્ષ વિકલન કરતા જે આવશે વિદ્યાર્થીઓ dy/dx. અહીંયા આવશે પહેલું બીજાનું વિકલન, પછી બીજું પહેલાનું વિકલન. સાઈનનું થશે cos અને xનું થશે 1. આ વિદ્યાર્થીઓ તમારું પહેલું વિકલન થઈ ગયું. હવે સાથે હું x પણ લગાવું છું, એટલે વિદ્યાર્થીઓ તમને મળશે અહીંયા y ડેશ x cos x પ્લસ અહીંયા રહેશે sin x. આનું આપણે બહુ સાચવીને સોલ્યુશન કરવાના છે. ડાબી બાજુ x y ડેશ એટલે x ગુણ્યા x cos x વત્તા sin x. તમે આમાં જરા જોશો તો તમને આગળની પદ્ધતિ મળશે x² cos x વત્તા x sin x. આ તો આપણને ખબર જ છે. આ આવ્યું અહીંયાથી કેટલું y આવી ગયું, અને આ પણ વિદ્યાર્થી મિત્રો આવી જશે એકદમ સરળ રીતે. જો તો તમને અહીંયા x y ડેશ x² cos x, તેમાંનું તમને એક જ જોઈએ છે x, બાકીના x sin x આપણે સેપરેટ કરીને લખી શકીએ. અથવા cos x ની જગ્યાએ આપણે આવું લખી દઈએ તો બી ચાલે, √1 - sin² x. અને આને y ક્યાંથી લાવ્યા? તો સમીકરણ 1 પરથી. હવે વિદ્યાર્થીઓ sin² x તમારે અહીંથી ઉચકવા પડે, જે y/x બોલશે એટલે x y ડેશ, આ બાજુ x² √1 આ થશે y/x નો વર્ગ, અને y ક્યાંથી લાવ્યા? સમીકરણ 1 પરથી. એકમાં હતું તમારું y બરાબર x sin, એટલે વિદ્યાર્થીઓ સાઇન મેં લખ્યું y/x, અને એ સાઇન મેં મૂકી દીધું છે. બસ ઉકેલ જ આવી ગયો, તમે જોઈ શકો છો. તો x y ડેશ આ આવશે x² - y² ભાગ્યા x, y આ x અને x કેન્સલ, એટલે x y ડેશ x ગુણ્યા √ તમે ચેક કરી શકો છો. આ આખું સ્ટેટમેન્ટ જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. કન્ડિશન લખી દઈશું આપણે. માટે વિદ્યાર્થીઓ કહેશું કે y બરાબર x sin x જે વિકલ સમીકરણ કોણ x y ડેશ બરાબર x √ પ્લસ y નો ઉકેલ છે. આ રીતે વિદ્યાર્થીઓ તમે આને બી ચકાસણી કરી શકો. વિદ્યાર્થીઓ આજના પ્રશ્નો થોડા મોટા છે, હા, કે આગળ જે શીખ્યા આપણે 1 થી 5 એના કરતાં આ પ્રશ્નો થોડા આપણે મોટા જોશું. નેક્સ્ટ આવી રહ્યો છે પ્રશ્ન નંબર 7. છે સમ ઇઝી એકદમ, પણ થોડા મોટા પ્રશ્નોને વિદ્યાર્થીઓ આપણે આને જોતા જશું. નેક્સ્ટ આવી રહ્યું છે એમાં જ 7મો પ્રશ્ન. ક્વેશ્ચન 7, xy બરાબર log y પ્લસ c જે વિકલ સમીકરણ y ડેશ y² ભાગ્યા 1 - xy છે, જ્યાં xy છે નોટ ઇક્વલ ટુ 1. આ રીતે વિદ્યાર્થી આમને પણ આપણે એક જ વિકલન સુધી આપણે કેલ્ક્યુલેશન્સ બતાવવાના છે ને, અને એક y ડેશના ફોર્મમાં આને હું લઈ આવીશ. સૌપ્રથમ આપણે આને લખી તો દઈશું જ કે આને સમીકરણ નંબર 1 આપતા કદાચ આની જરૂર પડી જાય આપણને, એટલા માટે x ને સાપેક્ષ વિકલન જો કરશો તમે તો પેલું x y નું થશે dy/dx વત્તા y x નું થશે 1. આ સાઈડ 1/y y નું પાછું થશે dy/dx અને c નું 0. વિદ્યાર્થીઓને થોડુંક અરેન્જ કરી દેમ તો આ એક્સ વાય ડેશ
વત્તા વાય, આ બાજુ 1/y પણ વાય ડેશ. આપણો ટાર્ગેટ છે વાય ડેશ છૂટું પાડવાનું. એટલે મેં તો વિચાર્યું છે આની સાથે આને વિદ્યાર્થી મિત્રો ક્લબ કરી દઈએ, એટલે જોઈન્ટ કરી દઈએ. એટલે આ વાય સેમ જ રહેવાનો છે, 1/y વાય ડેશ ઓછા એક્સ વાય ડેશ. ઇન શોર્ટ તમે વાય ડેશ ઉચકી લો એટલે 1/y માઇનસ એક્સ, એટલે ટોટલ મળશે તમને 1 - xy ભાગ્યા વાય. તમારો ટાર્ગેટ થઈ ગયો જો વાય ડેશ. આ ઉપર થશે સામે, માટે વિદ્યાર્થીઓ વાય ડેશ આવવાનું y² ભાગ્યા 1 - xy. એટલે અહીંયા આપણે કહી શકીએ કે આપણો ઉકેલ જે આવ્યો એ સાચો છે, જે વિકલ સમીકરણ માટેનો ઉકેલ આપણને દર્શાવે છે. માટે હું લખી દઈશ કે આ xy બરાબર log y પ્લસ c જે જે વિકલ સમીકરણ y ડેશ બરાબર y² ભાગ્યા 1 - xy નો ઉકેલ છે. એ આપણે કન્ફર્મલી વિદ્યાર્થીઓ અહીંયા આપણે કહી શક્યા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. આ જ રીતે જોશું 8માં બી y - cos y બરાબર x જે વિકલ સમીકરણ તમને કીધું જ છે y sin y વત્તા cos y વત્તા x ગુણ્યા y ડેશ ઇઝ ઇક્વલ ટુ y નું ઉકેલ છે. પાછું ચેક કરી લઈએ, y - cos y બરાબર x જે વિકલ સમીકરણ y sin y પ્લસ cos y પ્લસ x y ડેશ ઇક્વલ ટુ y નો ઉકેલ છે. વિદ્યાર્થીઓ આમાં પણ તમે જોશો તમારે એક જ વિકલન લાવવાનું છે, એટલે આને આપણે સમીકરણ 1 તો કહી જ દઈશું ને સ્ટાર્ટ કરી દઈએ એક્સને સાપેક્ષ વિકલન કરતા. એટલે સિમ્પલ વેથી વિદ્યાર્થી મિત્રો આનું તમે વિકલન કરી શકશો, જે થશે વાયનું વાય ડેશ કોસ વાયનું માઇનસ સાઇન વાય પાછું વાયનું વાય ડેશ અને એક્સનું 1. એનો મતલબ એવો થયો વિદ્યાર્થીઓ વાય ડેશ કોમન લેતા તમને 1 + sin y બરાબર 1 દેખાડશે. આપણે ઉકેલ આ લાવવાનો છે આટલું લેન્ધી ફોર્મમાં. એમાં વાય ડેશ મને મળી ગયું કેટલું 1/1 + sin y. અહીંયા હું જરા સ્ટોપ કરીશ અને સમીકરણ 2 કહીશ. હવે જે સાબિત કરવાનું છે તેના તરફ આપણે આગળ વધશું ડાબી બાજુથી. વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુ લખીએ તો y sin y વત્તા cos y વત્તા x ગુણ્યા વાય ડેશ. આપણે તો ખાલી આ વાય ડેશ ત્યાં વિદ્યાર્થીઓ ભરી દેવાનો છે, પછી આપણે આગળની ગણતરી જોશું. એટલે y sin y વત્તા cos y વત્તા x આ રીતનું, અને ગુણ્યા વાય ડેશ જે છે તે આ રહેશે 1/1 + sin y. હવે વિદ્યાર્થીઓ તમને એ પ્રશ્ન થશે કે આમાં તો નથી કંઈ કોમન, તો કેવી રીતે આગળ જવું? તો તમે જોઈ શકો છો તમારો ઉકેલ ખાલી વાયમાં લાવવાનો છે આમાં, એટલે x + cos x. એટલે આને જો તમે આમ લખી દો ને તો આની સાથે એક આ વિધેય બનાવી દેશે. કેટલું થશે y sin y વત્તા આનું મૂલ્ય રહેશે ફક્ત y આનું x + cos y એક પરથી, અને આને એમ જ લખી દઈશું. આ ક્યાંથી આવે છે લખવું પડશે હા કે સમીકરણ નંબર 1 પરથી y - cos y બરાબર x માટે y બરાબર cos y + x. વિદ્યાર્થી આ લખવું જ પડે તમારે, તો જ તમે એને cos y + x ની જગ્યાએ એનો y મૂકી શકીએ. હવે તો આવી ગયો ઉકેલ, y કોમન આ રહેશે sin y + 1, અને અહીંયા આ પણ સેમ 1 + sin y બંને કેન્સલ. કેટલું ઇઝી છે, અને મળશે ખાલી ફક્ત y જે જમણી બાજુ છે. માટે હું કન્ફર્મલી કહી શકું કે માથે y - cos y બરાબર x જે વિકલ સમીકરણ શું y sin y વત્તા cos y વત્તા x ગુણ્યા y ડેશ ઇક્વલ ટુ y નો
ઉકેલ છે. આવું વિદ્યાર્થી મિત્રો તમે એકદમ નિશ્ચિંતપણે અહીંયા કહી શકો. નેક્સ્ટ આવી રહ્યો છે આ જ રીતનો પ્રશ્ન, થોડો મોટો છે, 9મો. ઇન શોર્ટ જોવા જાય તો વિદ્યાર્થીઓ ખાલી આપણને વિકલન યુઝ થતું છે, પછી જે નવું સ્વાધ્યાય છે ને એમાં ખાલી સંકલન યુઝ થશે વિદ્યાર્થીઓ આપણને. એટલે સંકલન વિકલન બંને મિક્સિંગ જ આવી રહ્યું છે. પ્રશ્ન 9માં કહે છે કે x + y બરાબર tan 1y, જે વિકલ સમીકરણ, યસ, જે x + y બરાબર tan 1y, જે વિકલ સમીકરણ y² વત્તા y² + 1 = 0 નો ઉકેલ છે. આમાં પણ તમે ચેક કરશો તો તમારે એક જ વિકલન લાવવાનું છે, ઓનલી y', જે આપણે અહીંથી લેશું વિદ્યાર્થીઓ, x + y tan 1y, સમીકરણ નંબર 1. અને અહીંથી સ્ટાર્ટ કરી દઈશું x ને સાપેક્ષ વિકલન કરતા. એટલે તમે જોવા મળશે તો x નું 1 થશે, y નું y' થશે. અને ઓલી દિશામાં વિદ્યાર્થીઓ tan 1y નું વિકલન થશે 1/1 + y² ગુણ્યા y નું થશે એ પછીનું y', અને પછી વિદ્યાર્થી મિત્રો આપણું આગળનું સોલ્યુશન આવશે. ચલો વિદ્યાર્થીઓ, તમને અહીં મળ્યું છે ખાલી 1 + y' છેદમાં 1 + y², અને અહીંયા y'. આપણે લાવવાનું છે વિદ્યાર્થીઓ આ રીતનું = 0 સમીકરણ, તો આવી જશે. અને સામે ગુણી નાખીએ એટલે 1 + y' ગુણ્યા 1 + y² y'. એને પણ જરા ઇનસાઇડ લઈને આને એક્સપાન્ડ કરી દઈએ. આ એક્સપાન્શન થશે વિદ્યાર્થીઓ તો 1 + y² y' × y², અને આને ઇનસાઇડ લઈ લે તો વિદ્યાર્થીઓ આ અને આ કેન્સલ, માટે આવી જશે રીઅરેન્જમેન્ટ y² + 1 = 0. અને આ પાક્કું આવી ગયું ઉકેલ. જો માટે આપણે કહી શકીએ કે x + y બરાબર tan 1y, જે વિકલ સમીકરણ શું y² + y² + 1 = 0 નો ઉકેલ છે. આવું વિદ્યાર્થીઓ તમે લખીને આને સેટિસ્ફાઈડ કરી શકો. નેક્સ્ટ આવે છે 10મો. એ પણ સરળ જ છે, અને આ જ ફોર્મિંગમાં આપણને જોવા મળશે કે વિકલ સમીકરણો 10 નંબર પર કહે છે y બરાબર √a² - x², x belongs to -a to a, જે વિકલ સમીકરણ આપ્યું છે ચકાસવાનું કે x + y dy/dx = 0 અને y ≠ 0 નો ઉકેલ છે. આ રીતે વિદ્યાર્થી આપણને ચકાસવા કીધું છે. સરળ છે. પહેલાં તો તમે જોઈ લો કે તમારે એક વિકલન લાવવાનું છે, એટલે આપણે આને એક વિકલન તરફ લઈ જઈશું અને આને લઈ લઈશું વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 1, x ને સાપેક્ષ વિકલન કરતા. જેવું તમે વિકલન કરશો આ એટલે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો dy/dx. અહીંયા રૂટનું થશે 1/2 ટાઈમ્સ, પછી ઇન્ટિગ્રલ થશે 0 અને x² નું થશે 2x. આ 2 કેન્સલ, બસ ઉકેલ જ આવી ગયો. કારણ કે આ તો મને ખબર છે y છે, એટલે dy/dx 1/y - -x. ક્યાંથી લાવ્યા? સમીકરણ નંબર 1 પરથી. કારણ કે આ 1 પરથી જ મેં લખ્યું છે. હવે વિદ્યાર્થી તમે જોઈ લો તો તમારો ઉકેલ ઓલમોસ્ટ આવી ગયો છે. આને ઉપર લઈ શકાય y dy/dx -x, એટલે x + y dy/dx = 0. અને આ તમે ચેકિંગ કરી શકો તો ઉકેલ આવી ગયો છે. માટે વિદ્યાર્થી આપણે લખશું કે માટે y બરાબર √a² - x², જે વિકલ સમીકરણ
શું છે x પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. આ રીતે તમે વિદ્યાર્થી અને 10 કહી શકશો. હવે 11 આવે છે બે નાના નાના MCQ જે તમે તરત જ સમજી જશો. આગળ આપણે શીખી જ ગયા છે કક્ષા અને પરિમાણવાળા પ્રશ્નો સાથે. હવે જોશું આપણે એને સામાન્ય ઉકેલ અને વિશિષ્ટ ઉકેલવાળા બે MCQ. વિદ્યાર્થીઓ પ્રશ્નો જરા લખી દેમ છું કે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ખાલી જગ્યા છે. અને એક બીજો પ્રશ્ન પણ લખી જ દેમ છું એટલે બંને આપણે સાથે સમજશું. વિદ્યાર્થી 12મો પ્રશ્ન એમ કહે છે કે તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. આવી રીતે વિદ્યાર્થીઓ આપણને આમાં પૂછે છે. ચાલો વિદ્યાર્થીઓ આપણને પહેલો પ્રશ્ન એમ કહે છે કે ચતુર્થ કક્ષાના એટલે 4 વિકલન થઈ ગયા હશે. એમાં આ રીતના 4 વિકલન બન્યા હશે d4y/dx4. ત્યારે વિકલ સમીકરણ બન્યું હશે એનો વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા રહેશે કેટલી 4. એમ જ જો આ શબ્દ આવે તૃતીય કક્ષાના એટલે 3 વિકલન તો થયા જ હશે d3y/dx3. વિદ્યાર્થી મિત્રો વિકલ સમીકરણના અહીંયા વિશિષ્ટ ઉકેલ છે. વિદ્યાર્થી વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા હોય જ નહીં. એ હોય ફક્ત અને ફક્ત 0. વિદ્યાર્થીઓ સ્વૈર અચળ એટલે શું તો તમને બતાવું. સ્વૈર અચળ એટલે જે સતત બદલાયા કરે એને સ્વૈર અચળ કહેવાય. મેં તમને ઉદાહરણ તરીકે બતાવું છું. દાખલા તરીકે મેં એક વર્તુળ પાડું છું, તમે ખાલી જુઓ, જેનું કેન્દ્ર ફિક્સ છે તો શું બદલાય છે? ત્રિજ્યા બદલાય છે. જો કેન્દ્ર 0 0 અચળ છે એવું સમજો, પણ ત્રિજ્યા બધામાં અલગ છે. જો બધામાં ત્રિજ્યા બદલાય છે એટલે આર સ્વૈર અચળ છે. પાછું બોલું છું, જે સતત બદલાયા કરે એને સ્વૈર અચળ કહેવાય. આમાં સ્વૈર અચળ આવશે જ નહીં, કારણ કે વિશિષ્ટ ઉકેલ આવી ગયો છે એટલા માટે. ને આમાં છે વ્યાપક ઉકેલ. વિદ્યાર્થી એક બીજી આકૃતિ બતાવું છું જેમાં કેન્દ્ર બદલાય છે તો ત્રિજ્યા સેમ છે. આમાં બધાની ત્રિજ્યા એક છે એવું સમજો, પણ બધાના કેન્દ્રો અલગ છે. આ વખતે વિદ્યાર્થીઓ ત્રિજ્યા એક અચળ લેશું, પણ શું બદલાતું છે? કેન્દ્ર બદલાય છે એટલે કેન્દ્રને આપણે કહીશું શું? સ્વૈર અચળ છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણે આને સમજી શકશું, સ્વૈર અચળ અને આપણા વિશિષ્ટ ઉકેલમાં. વિદ્યાર્થીઓ અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે વ્યાપક ઉકેલ માટે હોય વિકલ સમીકરણની રચના, એટલે આ રીતના જે ડ્રોઈંગવાળા પાઠ છે વિદ્યાર્થીઓ તમારા બધા કેન્સલ છે. એટલે હમણાં મેં એને નથી લેતો, એટલે 9.3 આખું કેન્સલ છે તમારું. એટલે આપણે જશું હવે પ્રથમ કક્ષા એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીત, જેમાં આપણે જોશું વિદ્યાર્થીઓ 9.4. કારણ કે 9.4ના ઉપરના જે ઉદાહરણો છે 9, 10, 11, 12, 13, 14 એ બધા જ કેન્સલો છે. આપણે 9.4ને આગળ વિદ્યાર્થીઓ લઈ જશું. એટલે તમારું 9.3 તો કેન્સલ છે જ, એટલે મેં નથી લેતો. હવે સીધું જ આમ છું 9.4 પર. 1 થી 10 માટે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવા કીધું છે. સ્વાધ્યાય 9.4 વ્યાપક ઉકેલ મેળવો. જેમાં પ્રશ્ન છે dy/dx બરાબર 1 - cos 1 + cos. એટલે વિદ્યાર્થીઓ વિકલ સમીકરણ આપ્યું છે, આપણે લાવવાનો છે ને ઉકેલ. બહુ ઇઝી છે. આનું સૂત્ર જરા પહેલાં લખી દે. 1 - cos x 1 + cos x નું 2 sin² x/2 2
cos સ્ક્વેર x બાય 2. આ ને આ કેન્સલ, જેથી કરીને તમને મળશે dy બાય dx tan સ્ક્વેર x બાય 2. બસ વિદ્યાર્થીઓ, અહીંથી થોડું આપણે નવું વસ્તુ શીખવાની છે. x વાળા સાથે dx છૂટું પાડી નાખો અને y વાળા સાથે dy છૂટું પાડી નાખો. એટલે અહીંયા વિદ્યાર્થીઓ dy tan સ્ક્વેર x બાય 2 dx, આ રીતે dx સામે લઈ દીધું છે મેં, ને બંને બાજુ લગાડી દઈશું વિદ્યાર્થીઓ સંકલન. બંને બાજુ સંકલન લેતા એટલે આવશે ઇન્ટિગ્રેશન 1 dy ઇન્ટિગ્રેશન tan સ્ક્વેર x બાય 2 dx. આમ ને હવે આપણો આન્સર જે 1 નું સંકલન થશે એક્ઝેક્ટલી y ને સાપેક્ષ, પણ ઓલી સાઈડ તમારે વિદ્યાર્થીઓ કન્વર્ટ કરવું પડશે, જે થશે sec સ્ક્વેર x બાય 2 -1 dx. અને હવે તમારો ઉકેલ આવી જશે આ y, યસ y, અને અહીંયા આવી જશે tan x બાય 2 છેદમાં હાફ એનો સહગુણક, પછી 1 નું x અને c સેમ. વિદ્યાર્થી અહીંયા c જે છે ને સ્વેર અચળ છે, જે મેં તમને કીધું થોડુંક, જે બદલાયા કરશે, માટે તમારો ઉકેલ આવશે y 2 tan x બાય 2 ઓછા x પ્લસ c, અને એને જ આપણે કહીશું શું? વ્યાપક ઉકેલ. જે વ્યાપક ઉકેલ છે, તથા આ પણ લખવાનું c શું છે? સ્વેર અચળ છે. વિદ્યાર્થીઓ, સ્વેર અચળના ફોર્મમાં આપણે આને હમણે જોયું. નેક્સ્ટ આમાં જ આવે છે બીજો પ્રશ્ન, એ પણ મજાનો છે, એકદમ સરસ રીતે તમે એને સમજી શકશો. વ્યાપક ઉકેલ શોધો અને ફોર્મિંગ છે આપી dy બાય dx અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર -2 થી 2 એની શરત છે. આમાં પણ તમે વિદ્યાર્થી થોડું જોશો તો આ 4 માઇનસ y સ્ક્વેર, મેં જરા ક્વેશ્ચન ચેક કરી લેજો પાછો. હા, y જ છે. y ને છૂટું પાડી નાખો y સાથે, એટલે dy ના છેદમાં અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર, અહીંયા dx. ઇન શોર્ટ dy ના છેદમાં આવી જશે 2 નો વર્ગ y નો વર્ગ, અને અહીંયા વિદ્યાર્થીઓ 1 dx મેં લખી દઈશ બંને બાજુ સંકલન લેતા. આમ હવે ઉકેલ આવશે વિદ્યાર્થીઓ sin ઇન્વર્સ y બાય 2 અને આ તરફ x પ્લસ c લખી દેવાનું, જ્યાં c શું છે? સ્વેર અચળ છે. આ રીતે તમે ઉલ્લેખ કરી શકો. બસ આપણો ઉકેલ થઈ ગયો છે, અને આ જ આપણો ફાઇનલ આન્સર છે, જે વ્યાપક ઉકેલ છે. વ્યાપક ઉકેલ છે. આમાં જ આગળ વધીએ પ્રશ્ન નંબર 3 પર, જે પણ એકદમ મજાનું છે. dy બાય dx પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1, અને જ્યાં છે y નોટ ઇક્વલ ટુ 1. એકદમ સરળ છે. આમાં બી કોશિશ એ જ કરશું, y વાળા સાથે dy ને લઈ લેવાનું, x વાળા સાથે dx ને લઈ લેવાનું. એટલે આપણે આને y ને પેલા આમ લઈ લઈએ, dy બાય dx આવશે વિદ્યાર્થીઓ 1 માઇનસ y, એટલે dy અપોન 1 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ dx. બસ આને થોડું રીઅરેન્જ વિદ્યાર્થીઓ આપણે કરી દઈશું. એટલે ઇન શોર્ટ આપણો ટોટલ જે ઉકેલ મળવાનો માઇનસ બહાર લઈ લે, dy ના છેદમાં y માઇનસ 1, અહીંયા 1 dx લખી દઈશું, બંને બાજુ સંકલન કરતા. હવે તમે જોઈ શકો તો તમારા સંકલન બની ગયા છે વિદ્યાર્થીઓ. આ બનશે log ઓફ y માઇનસ 1, અહીંયા x પ્લસ c. આ ઉકેલ એકદમ સાચો છે, ખાલી એક વિધેય આવ્યું છે લોગમાં. તમે આને વિદ્યાર્થીઓ બીજા ઈ ફોર્મિંગમાં પણ લઈ જઈ શકશો. વિદ્યાર્થીઓ આને બીજા ફોર્મમાં જો લઈ જવું હોય તો તમારે અહીંયા 1 ની જગ્યાએ c ની જગ્યાએ કંઈક અચળ લખવો પડે, અહીંયા log c ટુ ધ બેઝ. અને આને આપણે વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ કરી દઈશું.
તમે આ રીતે ફોર્મિંગ કરશો તો બેસ્ટ રહેશે. આ માઇનસ તમે આની સાથે પણ લઈ શકો, એટલે લોગ આવશે આ તમારું 1/y-1. પાઠ્યપુસ્તકમાં આવું કર્યું છે એટલા માટે હું તમને એ ફોર્મમાં લઈ જાઉં છું. અને અહીંયા રહેશે તમારું સેમ ઇઝ x + c. log c લખો તો બી ચાલશે, c લખશો તો બી ચાલશે. એટલે વિદ્યાર્થીઓ આ આવી ગયું તમારું સ્વરૂપ e⁻x + c. આ log દૂર કરી નાખ્યો મેં, એટલે આવી જશે ટોટલ e⁻x e⁻c. અનેક અચળ તમે વિદ્યાર્થીઓ કહી શકો. એટલે 1/y-1 e⁻x જોડે કોઈ અચળ આપણે કહી શકીએ c કેપિટલ, જ્યાં c સ્વેર અચળ છે. ને આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આવી શકે. તમે આને થોડુંક હજુ બી સિમ્પ્લિફાઈ કરવું હોય તો કરી શકાય. 1/e⁻x × c = y-1. એટલે આ થશે e⁻x × 1/c + 1 = y. તમે આને એક નવો અચળ પાછો બી આપી શકો 1/c ને. યસ, એટલે y બરાબર રહેશે e⁻x × a + 1. જે પણ એક સાચો ઉકેલ છે, આ પણ એક સાચો ઉકેલ છે. અને તમે log c લઈને ગણશો તો બી આન્સર આ જ ફોર્મમાં આવશે. નહીં લેશો તો બી કોઈ વાંધો નથી, પણ તમારો ઉકેલ વિદ્યાર્થીઓ એક સ્વેર અચળમાં લાવવાનો. જ્યાં અહીંયા જે એ છે એ બી લખી જ દેવાનું, જે સ્વેર અચળ છે. આ રીતનું વિદ્યાર્થીઓ તમે એમાં બાઉન્ડિંગ કરી શકો. નેક્સ્ટ એમાં આવે છે પ્રશ્ન નેક્સ્ટ વન, પ્રશ્ન નંબર 4. એ બી ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવશે. sec² x × tan y dx વત્તા sec² y × tan x dy બરાબર 0. કોશિશ આ જ રહેશે કે એક્સવાળા પદો સાથે dx છૂટું પાડી નાખવું અને વાયવાળા પદો સાથે dy. એટલે વિદ્યાર્થી પહેલું તમે આવું જ લખી sec² x tan y dx ઓછા sec² y tan x dy. તમે જોઈ શકો છો આ y dy અને આ tan y એ બધાને એક સાથે ક્લબ કરી દો ને એક્સવાળા સાથે એક્સને જોઈ લો. એટલે આપણે આટલું તો સમજી શકીએ કે tan² x dx છેદમાં tan x ઓલી સાઈડ માઇનસ sec² y dy છેદમાં tan y. અહીંથી તમે જોઈ શકશો તમને એક ઉકેલ મળવાનો બંને બાજુ સંકલન લેતા. એટલે સંકલન sec² x ભાગ્યા tan x dx ઓછા sec² y tan y dy. અહીં લખી દેવાનું કે બંને બાજુ સંકલન કરતા. અને અહીંથી તમને ઉકેલ જ મળી જવાનો છે. વિધેય ઉપર વિકલન છે વિદ્યાર્થીઓ. આ તો ddx of tan x. મેં તમને પહેલાં જ કીધું હતું કે સંકલનના સૂત્રનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો થશે અહીંયા dy of tan y dy. હવે આનો ઉકેલ સરળતાથી આપણે લખી શકીએ. તો વિધેય ઉપર વિકલન log of વિધેય બેઝ e. અહીંયા બી એવું જ log of વિધેય બેઝ e. અને હજુ થોડું વિશેષમાં લઈ જામ તો તમે અહીંયા c લખો કાં તો log c લખો, કોઈ બી ચાલે, એ તો સ્વેર અચળ જ છે. અને જરા જોઈન્ટ કરી દેમ તો વિદ્યાર્થીઓ log of tan x બેઝ e આવશે log of c upon tan y બેઝ e. બે બાજુ tan છોડી દઈએ, log છોડી દઈએ તો તમને મળશે ખાલી tan x બરાબર c upon tan y. મેં logનો લોપ કર્યો છે બંને બાજુ એટલા માટે એ log c લખ્યું હતું. એટલે વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આવી જશે tan x ગુણ્યા tan y બરાબર c, જ્યાં c છે શું? સ્વેર અચળ છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ચોથો પ્રશ્ન છે તમારે આને આઈએમપી લિસ્ટમાં વિદ્યાર્થીઓ રાખવાનો છે, જે આપણો અહીંયા વિદ્યાર્થીઓ દાખલો ઇઝીલી પૂરો થાય છે. તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આવે છે 5મો પ્રશ્ન. એ પણ ઇઝી જ છે. આ જ રીતે આપણે આને પણ જોશું, જેમાં આપણે ઉકેલ વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે. 5th વન e⁻x
e રેઝ ટુ માઇનસ એક્સ ડીવાય ઓછા e રેઝ ટુ એક્સ e રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સ. આમાં પણ કોશિશ તો આ જ રહેશે કે એક્સ અને ડીએક્સ છૂટા પાડીએ, વાય સાથે ડીવાય છૂટા પાડીએ. એટલે વિદ્યાર્થીઓ આપણે આટલું તો લખી જ દઈએ, e રેઝ ટુ એક્સ e રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ. કોશિશ એ જ રહેશે બધા એક્સ સાથે ડીએક્સ છૂટા પાડીએ, એટલે આને આપણે અહીંયા લઈ લઈએ એટલે વિદ્યાર્થીઓ અહીંયા રહેશે 1 ડીવાય, બાકીનું e રેઝ ટુ એક્સ e રેઝ ટુ માઇનસ એક્સ e રેઝ ટુ માઇનસ એક્સ અને અહીંયા ડીએક્સ. હવે તમે જોઈ શકો બંને બાજુ સંકલન એટલે ઇન્ટિગ્રેશન 1 ડીવાય ના બધું સેમ ડીએક્સ. સાઈડમાં લખી દેવાનું કે બંને બાજુ સંકલન લેતા. અહીંથી તમે જોઈ શકશો વિધેય ઉપર એનું વિકલન છે આ તો, એટલે આવી જવાનું સિમ્પલ વેથી વિદ્યાર્થીઓ ડી ડીએક્સ ઓફ e રેઝ ટુ એક્સ e રેઝ ટુ માઇનસ એક્સ ડીએક્સ. અને આ સેમ જ તમે ટેલી કરી શકશો કે વિધેય ઉપર જો વિકલન હોય તો log ઓફ વિધેય બને. એટલે અહીંયા વાય આ log ઓફ વિધેય અને પ્લસ સી. હવે પ્લસ સીને તમે log સી લઈને ઉકેલ કરશો તો બી ચાલે, ફક્ત સી લખો તો બી ચાલે. લખી દેવાનું જે આપણા માટે શું છે યસ્ટ, જે આપણો વ્યાપક ઉકેલ છે, તથા સી જે છે શું છે યસ સી છે તે આપણા માટે સ્વૈર અચળ છે. આ બધામાં વિદ્યાર્થીઓ તમારે આ રીતે લખી દેવાનું, એટલે અહીંયા આપણો આ જે 5મો પ્રશ્ન બી છે એ ઇઝીલી આવી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન 5 સુધી આ પાઠમાં અભ્યાસ કર્યો. આ પાઠ વિદ્યાર્થી હું સ્ટોપ કરું છું. આગળનો અભ્યાસ 9.4નો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય બાય.